નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી માટે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે શિક્ષક ભરતીના ઉમેદવાર માટે સારા સમાચાર આવેલા છે, એટલે કે કાયમી શિક્ષણ સહાયક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક જે શિક્ષકોની જગ્યાઓ છે, એટલે કે ભરતીની જગ્યાઓમાં વધારો કરવા બાબત જે પરિપત્ર મોકલવામાં આવેલો છે, તેની આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આ પરિપત્ર છે 17/9/2024નો છે, જે ભૂપેન્દ્રભાઈ પટેલ જે માનનીય મુખ્યમંત્રીશ્રીને મોકલવામાં આવેલો છે, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયક ભરતીની જગ્યા વધારવા બાબત જે તેનો વિષય છે. તો જોવામાં આવે તો ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો દ્વારા જે રજૂઆત મુજબ ગુજરાત સરકાર તરફથી 7500 જગ્યા માટે ભરતી કરવામાં આવેલ છે, જણાવવામાં આવેલ છે, જેમાં 38,000 જેટલા ઉમેદવારો જે ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલ છે અને તેમની વય મર્યાદા પણ પૂર્ણ થવાને આરે છે. તે ઉપરાંત 2023માં લેવાયેલ પરીક્ષા કાયમ માટે માન્ય રહેવા નથી, જેથી આ પાસ થયેલા ઉમેદવારો ફરીથી પરીક્ષા પાસ કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થાય એમ છે. તો 15,000 જેટલી જગ્યાઓ હાલમાં બહાર પડનાર જાહેરાતમાં જાહેર કરવામાં આવે અને સરકારી ગ્રાન્ટેડ શાળાને જે જાહેરાત એક સાથે આપવામાં આવે તેવી જે વિનંતી કરવામાં આવેલી છે. તો આ પરિપત્ર જે સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા દ્વારા જે મુખ્યમંત્રીને મોકલવામાં આવેલી છે. તો આ વિષયની પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.